એક ઝીણો જોક કહું જો સમજાય તો. જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલમાંથી. એટલે સસલાએ પૂછ્યું, ભેંસ બેન કેમ ભાગો છો? એ કે રે જંગલમાં હાથી પકડવા આવ્યા. પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે. એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા? એ કે ભાઈ ભલે ગમે ને પકડવા આવ્યા, પકડાવાય નહીં. પકડાઈ જાય એટલે મર્યા. તમને કહું ધંધા ગમે કરો, પકડાવવું નહીં. આ ભેંસ નું ભાગવત બોલું છું. હવે સાંભળજો, પ્રાણ હવે છે બોલું તો ખોટું વચ્ચે બોલ્યું, પણ જોક્સ હવે છે. અરે કે પણ ભેંસ બેન હાથીને જ પકડવા આવી ફાઇનલ છે ને? કે હાથીને જ પકડવા આવ્યા ભાઈ. તો એ તો હાથીને જ પકડશે ને. અરે ભાઈ તને ન ખબર હોય સસલા, તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો, કુણું હારું ખાશો, પકડાવાય નહીં. કે કેમ? એ કે પકડાઈ ગયા પછી હું હાથી નથી ભેંસ સુઈ સાબિત કરવામાં 20 વર્ષ વયા જાય ભાઈ. પછી હું મરવું આપણે. सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा. हकीकत को आ दुनिया में कोई दुखी है ज नहीं. અને સાંભળજો, સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ. તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાઓ ને તો જગત તમને બહાર કાઢી લે. ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો આ દેશના સંતો પણ તમને બહાર કાઢી લેશે. ગમે એટલા નીચા પડી જાઓ ને તો શાસ્ત્રો તમને બહાર કાઢી લેશે. ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી શકશે, પણ જેદી તમે અદે ખાઈમાં પડ્યા તેથી દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહીં કાઢી શકે. હે, આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં. દુખી કોણ છે ખબર? નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ કે આખો દી દાડીએ જાય. હે સરપંચ ઈશ્વર બાપા, તમારા ગામમાં છે કોઈ એવો દાખલો? તમે ગામના સપ્રસ છો. હા, કેટલા વર્ષથી સરપંચ છે. હા, બસ લાયકાત મેળવો. આ મોદી સાહેબ સા વેચતા વેચતા ક્યાં પહોંચ્યા? દિલ્હીમાં ડંગો વગાડી દીધા ભાઈ. હા, નકર દિલ્હી બિલ્લી એમ બોલતા હતા. બિલ્લીને દીપડો કર્યો કે નહીં એને? હા, ગાંધી બાપુ એમ કહેતા, કાલ હું બોલ્યો નહીં આજ બોલું આજનું સત્ય, કાલ ભૂતકાળનું બોલ્યું ખોટું માની ગયો. એ મોદી સાહેબે સાબિત કર્યું. ઝીણી વાતું છે, સમજાય તેથી દાંત કાઢી ગયો. મને ગમે એ માણા. હો, હા, ગમે જ ને વડાપ્રધાન છે, ન ગમે? આપણા ગામ પાસે આપણા ગુજરાતી છે. ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બહાર, ગુજરાતની બહાર વહી આવ્યા. ગુજરાતમાં કૃષ્ણ જન્મ્યા ગોકુળમાં, પણ વહી આવ્યા અહીંયા. રાજ કરવું હોય તો કે ગુજરાતમાં જ આવવું જોઈએ. ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મ હું જોતો હમણાં સપૈયા પમદિત છે, ભૂકા કાઢ નાખ્યા. પૂછો. હા, ત્યાં બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ, એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હશે. 400 પોલીસ ફરતી ઉભેલી. એટલે ગાવા વાળો સૌ હું મંડાણા. કેટલી પોલીસ ગા? પ્રોગ્રામ પૂરો થયો તાપતા હતા, તાપણા કરીને. પછી એને ખબર પડી કે આ તો ગાવા વાળા મરી ગયા. અમારે એમ કે કોઈક મોટો નેતો આવતો હોય છે, અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી. અરે 4 દેશની પોલીસ ભેગી થઈ સાહેબ આફ્રિકાના જંગલમાં. ગાઢ જંગલ આફ્રિકાનું, એની અંદર 4 દેશની પોલીસ ભેગી થઈ. બ્રિટિશ સરકારની પોલીસ, અમેરિકા, જાપાન અને મેડ ઇન ઇન્ડિયા. અને એ આપણા 4 દેશની પોલીસ થઈ ભેગી. અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં. 1 કલાક થઈ જાય અને એ સસલાને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું. 1 કલાક પછી સસલાની પાછળ જવાનું. કઈ પોલીસ વહેલું પકડીને આવે? એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ, 1.5 કલાકમાં ગોતીને લઈને આવી. શાબાશ. બ્રિટિશ વાળા ગયા લંડનના, 1 કલાકમાં ગોતીને લઈને આવ્યા સસલાને. પાછું સસલું છૂટું મૂક્યું. 1 કલાક પછી પાછા જાપાન વાળા પાછળ ગયા. 1.5 કલાકમાં જાપાન વાળા ગોતીને લઈને આવ્યા. અને છેલ્લે ભારત વાળાને કીધું જાઓ હાવર લાવ. અને સસલું છૂટું મૂક્યું ને કલાક પછી ગઈ પોલીસ. અહીંથી જ ગયેલા. એક કલાક થઈ નો આવ્યા, 2 કલાક થઈ નો આવ્યા, 3 કલાક થઈ નો આવ્યા. પછી ઓલા વાહે ગયા પોલીસને ગોતવા.
તો ઓલા પાલટી કરીને બેઠેલા હા હાલાની. ઈ તો બરાબર, પણ પછી શાળિયાને પકડ્યું ને એને શાળિયાને ધોકે ધોકે મારતા હતા ને કીધું કહી દે હું સસલું છું, માની જા હું સસલું છું. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન. તો પછી આપણે એમ કે મોટા માણાને વખાણ બધાને ગમે. ભગવાનને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતારત? કોણ એના એટલે કઈ ઈ કાંઈ આપણી ઘોડે ફૂલીને દડોય ન થઈ જાય, કારણ કે ભગવાન છે. હા. અને ત્રીજી વાત એ કહું કે આપણે કદાચ ઘણા મિત્રો અમુક અધકશરું કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને. મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ, આ બધી સ્ટોરીઓ છે. એકચ્યુઅલી આપણને ભગવાનની ખબર જ નથી ને આવું છું કાંઈ હોય નહીં, કાળોંદ્રીમાં નાગ નથી ને આ બધું શું છે માખણ ચાટું ભગવાન આમ કે વાડી ભેગું થાય રોજ ઉડકાઈને સોયટું હું કરું. આ ખરેખર અધકશરા બહુ દખદે. એવા ખોટા માનનારા માણસો હોય ને એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાનને બબે કટકા તું તારે ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. કારણ કે હાથી નીકળે ને કૂતરું ભાંત કે હાથી એની ડોટું દે તો હાથીત્વ જાય. લુખું ગાળ્યું દે તો ભગવાન એને હાટું ધક્કો ખાય. ભગવાન જેવું હોય તો દેખાડી દે, લે મને હા તને દેખાડવા આવે, તું ક્યાં રાવણનો દીકરો છો? એ લાયકાત જોવે ને. એટલે એવી કોઈ વ્યક્તિ હોય, મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે, શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં, નીતર ઓલો સહન નહીં કરી શકે. જ્યારે જ્યારે ભક્તની આંખમાં આહુડા આવ્યા છે ત્યારે વૈકુંઠ ગાંજ્યું છે. આવે પાછો ભરોસો હોય તો. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે 650 વર્ષ પહેલા જાજો સમય નથી થયો સાહેબ. જુનાણાની ધરતીમાં 52 કામ કરવા માટે આવતો હોય, 52 કામ કરી ગયો નરસિંહ મહેતાના. આ કોણ કરે છે? આ એને જ કર્યું. વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે. રાવણને અભિમાન આવ્યું, એ તો રામના અવતાર પહેલા આવ્યો રાવણ. ભગવાન શિવનો પરમ ઉપાસક, કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે હવે છે ને એને કહી દેજો એ માથાળાને અહીંયા કૈલાસ નો આવે, તમે અહીંયા લંકા ભેગા તમે જાજો એકલા પૂજા કરી લે, ખોટો એને ધક્કો ન કરાવતો. તમે હતા સમાધિમાં ડોહું બધું ઊંસું કર્યું, છોકરા પણ બરફમાં લફરતા હતા બધા હળું ઢૂળું આખો કૈલાસ ઉપર ઊંસો કર્યો છોકરા જેમ. એ તો સારું છું ગણપતિની હોંઠ મારા હાથમાં આવી જઈને કરી તો હર જવાનો હતો, ગમે ત્યાં મંડાઈ જાત. હવે તમે કલ્પના કરો, રાવણ યાદ કરે ભગવાન શિવને તો કૈલાસ થી લંકા આવી જતા હોય મહાદેવ કહે રાવણ પૂજા કરી લે ચટ. બ્રહ્માજી એને પૂછી પૂછીને લેખ લખતા હોય, 9 ગ્રહ જે ઢોલીએ બાંધીને બેઠો હોય એવો રાવણ, એને મનમાં અભિમાનનો ગોળો ચડ્યો. શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય. ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા, પોતે હું કહું એટલા લેખ લખે. આ 3 લોકમાં મારું રાજ હાલે છે. એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી. જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી લઉં એટલે 3 લોકમાં મારો ડંકો વાગે. પછી વિષ્ણુને ગોતીને છેડ્યો રાવણ. જે હોય ને મળે વિષ્ણુ વિષ્ણુ ક્યાં છે? બોલે કે ભાઈ આપણને ખબર નથી હો વિષ્ણુ, તે હું થડે આવો. બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ, એટલે લઉં છું ખાલી. જે મળે ને કે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુને મને બોલા, વિષ્ણુને મેળવી ગયો એટલે ભૂકા નો કાઢ નાખો તો રાવણિયું નહીં. એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એને હારા સંબંધ થયા છે. એટલે બલિ તે દૈત પુત્ર કે અપને વાલા બલિ, હા અપને વાલા. એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજનો માણસ વિષ્ણુની નજીક, એટલે જે સમાજને વિષ્ણુનો વિરોધ હોવો જોઈએ એને બદલે આ બલિ એની નજીક વહી ગયો. હા ના આવ્યા તેથી પાતાળ લોકમાં એનું રાજા લે બલિનું આવ્યા પાતાળ લોકમાં રાવણ. વિષ્ણુના ડેલી હતી એની બહાર એના દરવાજા આવે ને એક ઘાન 3 કટકા રાવણ બોલે, એ બલિ બહાર આવે બોલું.
હા ઓલો બલી રાજા ને થરેરી ગયો, કોણ આવ્યો? આમ જ્યાં ડેલીની બારી ખોલી તા લંકેશ હાથ જોડીને વેરા બલી રાજા કે આઈએ લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું, વિષ્ણુ ક્યાં છે? મેં સાંભળ્યું છે તારે સારા સંબંધ, બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા. મહેમાન થી ને મહેમાન થઈને નથી આવ્યો, પૂછવા આવ્યો છું. અને એ બલી એક વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકાનો કાઢી નાખું તો રાવણની મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. મેં કૈલાસ ઊંચો કર્યો છે ભુજાઓથી, આવું 10 વાર બોલી ગયો. મેં કૈલાસ ઊંચો કર્યો, વાયડે સડી ગયો, બહુ તાન કર્યું ને ત્યારે બલી એટલું બોલ્યા કે એ રાવણ, બોલતા પહેલા વિચાર કરજે, તું મહારાજ બલીની સામે ઊભો છો, તું ઓળખે છો મને કે એક દિયા ધરતીનો માલિક હું હતો, બલીની ભુજાઓની તાકાતની તને ખબર નથી. અને ક્યારનો તું છોડ્યો છો? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ જોશ ને તારે? અંદર આય, અંદર હાલ. બલી બારી માલી અંદર ગયા, રાવણ આમ બારી માલી આમ ત્રાહા થઈ, કારણ કે ઓલા 10 માં થાય ને એટલે આમ ત્રાહું થયું. એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય. ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખાય. પાણી પાડ્યું, 10 લોટ આપ્યા, એક મોટો લોટ આપ્યો, બીજા નાના નાના ગ્લાસ આપ્યા. મોટા પ્રમાણે દેવાય ને બેટા, આમ બધું એવું હોય. હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો, પકડાવું નહીં. રાવણ, તારી ઘોડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો, તારે તો બીજી કોઈ તકલીફ નથી, મારે તો 3 પેઢીથી વેરાળ્યું આવે. મારા બાપનો બાપ પ્રહલાદ, એનો બાપ હિરણાકશિપુ, એને મારનાર વિષ્ણુ છે, મારે 3 પેઢીથી વેરાળ્યું આવે. હું તારી ઘોડે ગોતતો હતો. પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા સાળા કરવા એટલા કરી લેજે, પણ એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. છતાં તારે જાણવું હોય તો આવતું. વામન બનીને જેથી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને, 3 ડગલામાં પૃથ્વી માપી લીધી, હું એના ચરણે વયો ગયો હતો. કહો વામન બનીને વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કૌડો થાય, અને હારે વેર ન રખાય. અને એ રાવણ, મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો. અને ભગવાન વિષ્ણુએ જયારે મારા મોઢા સામું જોયું, કીધું બલી શું કરે કે મારા બાપ, હું તો દૈત્યનો દીકરો છું, મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાંખડી જેવા તારા પગના તળિયા છે, તે મારા માથા ઉપર પગ મૂક્યો, મારા વાળથી જો તને સેય વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે, એટલે તારા પગના તળિયા મારી જીભે જીભે સાટું છું. ત્યારથી અહીં પાતાળ લોકમાં બેઠો છું. અને છતાંય જે તારે વિષ્ણુને ગોતવો હોય તો થોડોક અંદર રૂમમાં આવ્યો, ઓરડામાં, મોટા ઓરડા, એમાં હિરણાકશિપુ વખતના સાહેબ પટારા પડેલા. અને રાવણે કીધું કે આમ એક પટારો ખોલ. રાવણને કીધું બલીએ, ખોલ પટારો. હવે જેને કૈલાસ ઊંચો કર્યો એને પટારો ખોલતા આમ કરાવી દીધું, પટારો ખોલ્યો. અને રાવણને કીધું જોજો અંદર શું છે? કે એક ચક્ર પડ્યું. રાવણ કે તે કૈલાસ ઊંચો કર્યો ને, કા હવે ચક્ર બારું કાઢ, ગોળ ચકરડું હતું, બારું કાઢ. રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, એને હાથની તો કે તાણ હતી નહીં. કહેવાય ગયો સાહેબ, પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે ભુજાઓથી તાકાત કરી, પરસેવો વળ્યો પણ ચક્ર ન હલ્યો. ભોઠો બહુ પીડ્યો રાવણ, કારણ કે કારુનો બળ કરતો હતો. બલી કે કા છે હું બારો, તું શું સમજે અમને? તું અમને હું લંકા વાળા સમજે? બરાબર આમ વીચન્યું ક્યાં છે, વીચન્યું ક્યાં છે, સોટ્યું કારું. જ્યાદા મોટા છે ગમે એમ બોલવાનું. રાવણ કે પણ આમ જો આ હલ્યું કેમ નહીં? ત્યારે બલીની આંખમાં આહોડા છે ને એટલું કીધું, કઈ રાવણ, કૈલાસ ઊંચો થયો હશે ને તે તારી ભક્તિથી થયો હશે, તારી શક્તિથી નહીં. વેમ હોય તો કાઢ નાખજે. આ ચક્ર હલ્યું કે નહીં છે હું ઈ તો કે ત્યારે મહારાજ બલીએ કીધું કે મારો વડો દાદો જે હતો ને હિરણાકશ, એના કાનનું કુંડળ છે. ખોલ બીજો પટારો, બીજામાં પડ્યું એનું એરિંગ છે કાનનું. તય રાવણ, જેના કાનના કુંડળ આવા હોય તેનો મુંગટ કેવો હશે, એના બાજુ બંધ કેવા હશે, એનું બખ્તર કેવું હશે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે, પડ્યું છે બધું જોઈ કે કાંઈ જોવું નથી, કાંઈ
હવે હા ભાઈ, ઈ મારો દાદો હિરણ્યકશિપુ અને મારો દાદો પ્રહલાદ જેથી 5 વર્ષનો હતો અને મારા દાદાએ થંભ ધગાયો અને તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો અને હાથ જોડીને કહેતો હતો, પિતાજી માફ કરજો, પણ હવે રહેવા ગયો, હવે હદ થાય. નહીં, તારો ભગવાન હોય તો બસ ભારા ને. ફરીવાર પ્રહલાદ બોલ્યા કે હું તમને પગે લાગુ પિતાજી, હવે હદ થાય છે, મારો ભગવાન બધાયમાં છે જ, તમે સ્વીકારી લ્યો પિતાજી. ન માન્યો અને પ્રહલાદને પાટું મારીને કીધું, પકડ બથ ભાર. એ રાવણ, વૈશાખ 14 ને દિવસે જેથી મારા દાદા પ્રહલાદે થંભને બથ ભરી અને તેથી થંભ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો, તેથી આ કુંડળનો પહેરનાર, આ બખ્તર ધારણ કરનાર, આ મુગટ ધારણ કરનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારા દાદા હિરણ્યકશિપુને નારાયણે ઓળે પકડ્યો, વગર હથિયારે ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં છે કાંઈ? લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? અને તારે જોઈને વેર જ કરવું હોય ને તો જેથી માનવ રૂપ ધારણ કરીને ધરતીમાં આવે ને તેથી સાળો કરજે, બાકી એનો સાળો કરવા જેવો નથી. એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે ને ભરોસે રહેવાય. એમાં પંડના દાપણ નો ડોળાય, આમ હોય ને તેમ હોય. કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા, એની ભૂલું તું હું કાઢ ભાઈ. આવું કીધું છે ભગવાન, ઈ જ કીધું, તારા હાટું નથી કીધું. સ્વીકારી લે. એટલે હું કહું, આ દુનિયામાં કોઈ એવું દુખી છે જ નહીં. તમારા આખા જેટલા સરપંચો, બે તો બોડકીના સરપંચ બેઠા છે, બધા આજુબાજુના ઘણા ગામ છે, કોઈ તમારા આખા ગામમાં આપણે જ્યાં કે આખો દી મહેનત કરે ને હાંજે રોટલા ભેગો થાય, તાલુકામાં સદસ્યો બેઠા છે, આવ્યો કોઈ એવો કે ભાઈ હાંજે માઇન્ડ રોટલા ભેગા થાય નહીં, એવું એક પણ વ્યક્તિ નથી. અત્યારે કાગળ વીણે ને એ ટેસડા કરે. સાહેબ, ગંદકી તો માણસની આંખમાં છે, બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે. અને મેં પહેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે, બાકી વેલકમ તો પગ લૂસણિયા ઉપર લખ્યું હોય છે. નાની હુની વાત નથી આ ભાઈ. કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર છે. એટલે માણસની અંદર, એટલે હું એમ કહું, કોઈ દુખી છે જ નહીં, છતાં મેં કરોડપતિને દુખી જોઈએ. આ દુનિયામાં દુખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુખી હોય. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો. આ સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે. જેથી હાલતા નહોતો આવડતું ને બાબુ, તેથી આ દુનિયા આંગળીએ પકડી નકારતા હતા. મારી દીકરી ડીગી 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 ડીગી, હવે હાલતા શીખી જાય. મારા વાલીને નક્કી કરે કે આનો ટાટિયો પકડીને પાડવો ક્યારે. તમે દુનિયાને પોગો કેમ? અને અમુક તો હાવ વેફરના પડીકા જેવા છે, અંદર હવા બહુ, માલ કાંઈ નહીં. આમ કે ફક દઈને ખાલું કરો, તણશેર ફોતર્યા નીકળે. એટલે આનંદ ભગવાનની મરજી હોય ને તો થાય.